Today we are going to discuss about some important definitions. આજે આપણે મહત્વની વ્યાખ્યા વિશે વાત કરીએ તો એ ડેફિનેશન્સ છે ફર્સ્ટ પીચ ડિસ્ટન્સ, સેકન્ડ ગેજ ડિસ્ટન્સ, થર્ડ એન્ડ ડિસ્ટન્સ એન્ડ ફોર્થ એજ ડિસ્ટન્સ. તો આ જે ડેફિનેશન્સ છે એને આપણે ફિગરથી સમજવાની ટ્રાય કરીએ. તો ફિગર તમે જુઓ છો જેમાં બે પ્લેટ છે, વન પ્લેટ એન્ડ અનધર પ્લેટ. જેમ કે તમે જુઓ છો અહીંયા આ વન પ્લેટ છે એન્ડ સેકન્ડ પ્લેટ છે, એને ઓવરલેપ કરવામાં આવી છે અને બોલ્ટની મદદથી શું કરવામાં આવી છે, ફિટ કરવામાં આવી છે. ક્લિયર? એન્ડ બેવ સાઈડ પર ટેન્સાઇલ ફોર્સ લાગે છે, તણાવ બળ લાગે છે. ઓકે, હવે ડેફિનેશન્સ જોઈએ આપણે. ફર્સ્ટ પીચ ડિસ્ટન્સ. હવે આ ફિગરમાં તમને પીચ ડિસ્ટન્સ બતાવ્યું છે. પીચ ડિસ્ટન્સ જેને મેં પી તરીકે દર્શાવ્યું. હવે એ જે પીચ ડિસ્ટન્સ છે એ કોની વચ્ચેનો ડિસ્ટન્સ છે? તો કે જે બે બોલ્ટ છે કે નજીકના જે બોલ્ટ છે એ બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જોવા મળે છે, સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ. અને એ ફોર્સની દિશાને કેવો હોય છે? ફોર્સની દિશાને એ પેરેલલ હોય છે. ફોર્સની દિશાને આ પેરેલલ, ફોર્સની દિશા પણ આ છે એન્ડ તમારો ડિસ્ટન્સ કેવો છે? આ પેરેલલ, આ પેરેલલ છે. ઓકે, એટલે કે સમાંતર. તો પીચ ડિસ્ટન્સ એટલે પાસેના કોઈ પણ બે બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, સેન્ટર ટુ સેન્ટર અંતર જે ફોર્સની દિશાને સમાંતર હોય, ફોર્સની દિશાને પેરેલલ હોય, તો એ ડિસ્ટન્સને કહેવામાં આવે છે પીચ ડિસ્ટન્સ. હવે એ પીચ ડિસ્ટન્સ આપણે આ બે બોલ્ટ માટે વાત કરી. હવે નજીકના બોલ્ટ આપણે આ બે લઈએ તો એ બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ પણ કેવું થશે? એ પીચ ડિસ્ટન્સ જ થવાનું. બિકોઝ કે એ જે ડિસ્ટન્સ જે છે એ જે ફોર્સની દિશા જે છે એને કેવું છે? સમાંતર છે, પેરેલલ છે. ઓકે, એટલે કે પેરેલલ મીન્સ કે લાઈક આ ફોર્સની દિશા છે અને તમારે જે ડિસ્ટન્સ છે એ પણ કેવું છે? ફોર્સની દિશાને સમાંતર છે. ક્લિયર? પેરેલલ છે. હવે આપણે બીજા બે બોલ્ટની વાત કરીએ. નજીકના આ બોલ્ટ વચ્ચે જોઈએ તો આ પણ શું થવાનું? આ બે વચ્ચેનું ડિસ્ટન્સ શું થવાનું? આ પણ ડિસ્ટન્સ પીચ ડિસ્ટન્સ જ થવાનું. હવે આ નજીકના બે બોલ્ટની વાત કરીએ તો એ પણ ડિસ્ટન્સ કેવું થશે? પીચ ડિસ્ટન્સ થશે. એવી રીતના આ ડિસ્ટન્સની વાત કરીએ આપણે તો આ જે બે બોલ્ટ છે નજીકના એ બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ પણ પીચ ડિસ્ટન્સ. આવી રીતના બાકીના જે બાજુના બે જે નજીકના બોલ્ટ છે એ બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ પણ શું થવાનું? પીચ ડિસ્ટન્સ. તો એવી રીતે જે કોઈ પણ બે બોલ્ટ જે નજીક હોય, પાસેના હોય, એ બે બોલ્ટ વચ્ચેનો સેન્ટર ટુ સેન્ટર જે ડિસ્ટન્સ છે જે ફોર્સની દિશાને કેવું છે? પેરેલલ, સમાંતર હોય, તો એ ડિસ્ટન્સ છે પીચ ડિસ્ટન્સ. તો ધ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર્સ ઓફ એની ટુ એડજસન્ટ બોલ્ટ્સ, કે કોઈ પણ બે નજીકના બોલ્ટ હોય, પાસેના બોલ્ટ હોય ને પેરેલલ ટુ ધી ડાયરેક્શન ઓફ ફોર્સ. તો જે પાસેના બોલ્ટ છે એ વચ્ચેનું જો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ ફોર્સની દિશાને કેવું છે? પેરેલલ, સમાંતર, તો એ છે પીચ ડિસ્ટન્સ. ક્લિયર? ધેન સેકન્ડ જોઈએ આપણે ગેજ ડિસ્ટન્સ, જેને મેં જી વડે દર્શાવ્યું છે. ઓકે, ગેજ ડિસ્ટન્સ તો તમે ફિગરમાં જોઈ શકો છો. ગેજ ડિસ્ટન્સ ક્યાં દેખાય છે? જે બોલ્ટની જે સમાંતર લાઈનો છે કે બોલ્ટની જે બે સમાંતર લાઈનો છે એની વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ કેવું છે? ડિસ્ટન્સ જે છે એ શું છે? ગેજ ડિસ્ટન્સ છે. પણ આ જે છે એ ફોર્સની દિશાને કેવું છે? લંબ થશે. આવી રીતના જો ફોર્સની દિશા આવી રીતના છે તો કેવું છે તમારું ગેજ ડિસ્ટન્સ? આ પરપેન્ડિક્યુલર છે, લંબ છે. ઓકે, જેમ કે આ ફોર્સની દિશા છે અને તમારું ડિસ્ટન્સ કેવું દેખાય છે? આ લંબ, પરપેન્ડિક્યુલર. તો એ છે તમારું ગેજ ડિસ્ટન્સ, જેને જી વડે દર્શાવવામાં આવ્યું છે. તો
ગેજ ડિસ્ટન્સ મીન્સ કે બોલ્ટની બે સમાંતર લાઈનો વચ્ચેના ફોર્સની દિશાને ટ્રાન્સવર્સ દિશામાં અંતરને ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? ટ્રાન્સવર્સ મીન્સ કે લંબ દિશામાં રહેલ ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? ગેજ ડિસ્ટન્સ. તમે અહીંયા જુઓ છો ધ સ્પેસિંગ બિટવીન એડજસન્ટ પેરેલલ લાઇન્સ ઓફ બોલ્ટ, કે જે બોલ્ટની જે પેરેલલ લાઇન છે, સમાંતર લાઇન છે, એની વચ્ચેનું જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે છે અને એ ડિસ્ટન્સ છે એ ફોર્સની દિશાને કેવું છે? એ પરપેન્ડિક્યુલર છે. તો એ છે તમારું ગેજ ડિસ્ટન્સ. કે ટ્રાન્સવર્સ ટુ ધી ડાયરેક્શન ઓફ લોડ ઇઝ કોલ્ડ ગેજ ડિસ્ટન્સ. હવે અત્યારે આપણે આ બે બોલ્ટની આ જે બે બોલ્ટ છે એ વચ્ચેની વાત કરી. આ જે બે બોલ્ટ લાઇન છે એ બોલ્ટ લાઇન જે સમાંતર છે એની વચ્ચેની વાત કરી કે એ જે ડિસ્ટન્સ છે એ શું છે? ગેજ ડિસ્ટન્સ. હવે આપણે બાકીની જે બે બોલ્ટની લાઇન છે એની વાત કરીએ તો આ બોલ્ટની લાઇન અને આ બોલ્ટ લાઇન જે છે એ કેવી છે? સમાંતર છે. અને એની વચ્ચેનું ડિસ્ટન્સ જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ પણ કેવું થવાનું? ગેજ ડિસ્ટન્સ જ થવાનું. ઓકે. તો અને એવી રીતના આ જે બે બોલ્ટ છે એ બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ પર શું થવાનું? ગેજ ડિસ્ટન્સ. આ જે બોલ્ટ છે એ પણ એ વચ્ચેનું ડિસ્ટન્સ પર કેવું થવાનું? ગેજ ડિસ્ટન્સ જ થવાનું. ઓકે. ના હવે વાત કરીએ આપણે એન્ડ ડિસ્ટન્સ. એન્ડ ડિસ્ટન્સ તમે જુઓ છો અહીંયા. એન્ડ ડિસ્ટન્સ જેને આપણો જે બોલ્ટ હોલ છે એ બોલ્ટ હોલના સેન્ટરથી જે તમારો એલિમેન્ટ છે, તમારી જે પ્લેટ છે એ પ્લેટના એન્ડ સુધીના જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને કહેવામાં આવે છે એન્ડ ડિસ્ટન્સ. એન્ડ ડિસ્ટન્સ તો આપણે વાત કરીએ તે પ્રમાણે કે બોલ્ટ જે છે એ બોલ્ટ માટેના હોલના સેન્ટરથી ફોર્સની દિશાને સમાંતર કે ફોર્સની દિશામાં એલિમેન્ટ જે છે એ એલિમેન્ટના ધાર સુધીના અંતરને શું કહેવામાં આવે છે? એન્ડ ડિસ્ટન્સ. જો તમે જુઓ છો કે ધ એન્ડ ડિસ્ટન્સ ઇઝ ધ ડિસ્ટન્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ફોર્સ, કે જે એન્ડ ડિસ્ટન્સ છે એ ફોર્સના ડાયરેક્શન છે. એ ડિસ્ટન્સ કેવું છે? એ ફોર્સની ડાયરેક્શનમાં છે. ફ્રોમ ધી સેન્ટર ઓફ અ હોલ, કે હોલના સેન્ટરથી ટુ ધી એન્ડ ઓફ ધી એલિમેન્ટ, કે હોલના સેન્ટરથી જે એલિમેન્ટના એન્ડ છે એ એન્ડ સુધીમાં છે. તો એ ડિસ્ટન્સ તમારું એન્ડ ડિસ્ટન્સ છે. ઓકે. હવે આપણે આ બોલ્ટ હોલ માટે વાત કરીએ તો એવી રીતના જે અનધર સાઈડ જે છે બોલ્ટ હોલ, તો આની વાત કરીએ આપણે કે જે આના સેન્ટરથી આપણે આ ડિસ્ટન્સની વાત કરીએ એલિમેન્ટના એન્ડ સુધી, તો આ પણ શું થવાનું? એન્ડ ડિસ્ટન્સ જ થશે. ઓકે. એવી રીતના આપણે આ બોલ્ટ માટે વાત કરીએ કે બોલ્ટ હોલના સેન્ટરથી આ એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? એ પણ એન્ડ ડિસ્ટન્સ થશે. ઓકે. ધેન આ જે બોલ્ટ હોલ છે એન્ડ બોલ્ટ એન્ડ તેના સેન્ટરથી આ જે ડિસ્ટન્સ છે એને શું કહેવામાં આવે છે? એ પણ એન્ડ ડિસ્ટન્સ જ થશે. બીકોઝ કે એ જે ડિસ્ટન્સ જે છે એ ફોર્સની દિશાને કેવું છે? સમાંતર છે, પેરેલલ છે. ઓકે. ધેન વાત કરીએ આપણે એજ ડિસ્ટન્સ. ઓકે. ફિગરમાં તમે જુઓ છો એજ ડિસ્ટન્સ ક્યાં દેખાય છે તમને? કે જે બોલ્ટ હોલ છે એ હોલના સેન્ટરથી એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? એજ ડિસ્ટન્સ. પરંતુ અહીંયા શું ફરક છે? એ જે ફોર્સની દિશા છે એ ફોર્સની દિશાને કેવું છે? પરપેન્ડિક્યુલર છે, લંબ છે. ઓકે. તો બોલ્ટ માટેના હોલના સેન્ટરથી ફોર્સની દિશાને લંબ, તો બોલ્ટના સેન્ટરથી એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સ જે ફોર્સની દિશાને કેવું હોય છે? લંબ. તો એ છે એજ ડિસ્ટન્સ. તો એવી જ રીતના આપણું અધર આપણે બોલ્ટ માટે વાત કરીએ તો એ પણ શું થશે તમારું? એજ ડિસ્ટન્સ.
કે અધર સેન્ટર બોલ છે, સેન્ટર હોલ છે એના સેન્ટરથી અધર જે બોલ્ટ હોલ છે એના સેન્ટરથી એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સ શું કહેવામાં આવે છે? એજ ડિસ્ટન્સ. ક્લિયર? અને એ જે ડિસ્ટન્સ છે એ ફોર્સની દિશાને પર્પેન્ડિક્યુલર લંબ હોય છે. એવી જ રીતના અધર બોલ્ટ માટે વાત કરીએ તો અહીંયા આ જે બોલ્ટ છે એના સેન્ટરથી એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સ એ પણ શું થશે? એજ ડિસ્ટન્સ હશે. એવી રીતના જે એન્ડ છે, કોઈ પણ એન્ડ કે જે એલિમેન્ટના એન્ડ સુધીનું જે ડિસ્ટન્સ છે એનું, તો એ જે છે શું થશે? એજ ડિસ્ટન્સ. પણ એમાં મેઇન પોઈન્ટ કે એ જે છે એ લંબ છે કોને? ફોર્સની દિશાને. તો એવી રીતના આ બોલ્ટ છે એના એન્ડથી એલિમેન્ટના ધાર સુધીનું ડિસ્ટન્સ એ પણ એજ ડિસ્ટન્સ. હવે આ બોલ્ટની વાત કરીએ તો એના સેન્ટરથી આ જે એલિમેન્ટ એન્ડ છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ શું હશે? એજ ડિસ્ટન્સ. તો અહીંયાથી તમને ક્લિયરલી આઈડિયા આવશે કે જે તમારું પીચ ડિસ્ટન્સ છે એન્ડ ગેજ ડિસ્ટન્સ છે એમાં શું ફરક છે? પીચ ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ શું છે? સેન્ટર ટુ સેન્ટર બોલ્ટ હોલ ડિસ્ટન્સ છે. ઓકે, કે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સને શું કહેવાય? ગેજ ઓફ પીચ. બટ પીચ ડિસ્ટન્સમાં શું ફરક હશે? એ જે છે એ ફોર્સની દિશાને કેવું છે? પેરેલલ છે. જ્યારે જે ગેજ ડિસ્ટન્સ જે છે એ ફોર્સની દિશાને કેવું હોય છે? લંબ હોય છે. એન્ડ એવી જ રીતના એન્ડ ડિસ્ટન્સ એન્ડ એજ ડિસ્ટન્સમાં ફરક જોઈએ તો એન્ડ ડિસ્ટન્સ જે છે એ પણ ફોર્સની દિશાને કેવું હોય છે? પેરેલલ હોય છે. અને એજ ડિસ્ટન્સ જે છે એ કેવું હોય છે? ફોર્સની દિશાને લંબ હોય છે. ક્લિયર? તો આપણે એજ ડિસ્ટન્સની ડેફિનેશન્સ સમજી ગયા. ઓકે, જે આપણે જોઈ કે ધ ડિસ્ટન્સ ફ્રોમ ધી સેન્ટર ઓફ અ બોલ ટુ ધી એજ ઓફ એન એલિમેન્ટ એટ રાઇટ એંગલ to the direction of force is called the edge distance.